હેલો ગાઈસ, તો બેક ટુ માય ચેનલ તમારા વિડીયો યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત છે। તો આજે આપણે તબલા શીખી રહ્યા છીએ। તબલાનો સ્ટેપ તમને હું શીખવાડીશ। હવે હું નાનો છું પણ સારો વિદ્યાર્થી જેવો છું। તો ચાલો આપણે તબલા સ્ટાર્ટ કરીએ। તો પહેલી વાત તો એ રાખવી જોઈએ કે તબલા કેવી રીતના વગાડું। તો હું તમને તબલા વગાડીને દેખાડી દઉં, તો તમે આ પૂરો વિડીયો જોઈશો, બરાબર। તો હવે તબલા વગાડવા જઈ રહ્યો છું। તો હું તબલા વગાડવા બેસી ગયો છું। તો હું તબલા વગાડવાનું ચાલુ કરું છું, તમે જોઈ લેજો, બરાબર। અને જો તમને આ વિડીયો લાઈક કરે, હું નાનો છોકરો ભગવાનનું રૂપ સમજીને મને લાઈક કરી દેજો, કાંઈ વાંધો નહીં, ઠીક છે। તો આપણે ભજન ગાઈને કરશું। જો તમને ગમે તે ભજન ઉપર તમને મનગમતું ભજન હોય અને તમને મન હોય કે એના ઉપર હું બનાવું, તો તમારે મને એ ભજનનું નામ કમેન્ટમાં લખી દેવાનું છે, બરાબર। તો હું ચાલુ કરું છું મારા ભજનથી। હર હર ભોળા તમે જોયું ને કેવી રીતના કર્યું। તો તમારે આ તબલાની સ્ટાઇલ આમ તમારે જોવાનું, બરાબર। આ તબલાની સ્ટાઇલ જો લો કેવી છે, તો સારી છે ને સ્ટાઇલ, તો જોયા રાખવાનું, બરાબર। તો હું તમને સ્ટાઇલ કહું છું, તેનો તમારો ઉપયોગ કરો। આ સ્ટાઇલ છે, બરાબર, તમે જોઈ રહ્યા છો ને, આ સ્ટાઇલ છે તે ખૂબ સારી હોય છે, બરાબર। અને આ વિડીયો તમને જોવા મજા આવશે, પણ આ વિડીયો પૂરો જોઈ લેજો, બરાબર। અને હું મધ્યપ્રદેશનું છું, ભલે, પણ ચલો હવે આપણે સરકારી વગાડીશું। બધાને ગમે સરકારી વગાડવાનું, ઓકે। ચલો સરકારી હું વગાડું છું, સાચું વગાડું તો યસ લખજો કમેન્ટમાં, નકર પછી તમારે જે લખવું, એટલે સોરી, જે લખવું એ ન લખતા, ન લખી દેજો, બરાબર। બરોબર। તો જો તમને બાળ મિત્રો તમને આવા તબલા જોતા હોય, જે મારી વિડીયોને સબસ્ક્રાઈબ કરશે, તેમને હું આ તબલા ગિફ્ટ આપી દઈશ, ઓકે। તો જેને આ તબલા જોતા હોય કમેન્ટમાં હા લખી દેજો। જે વધારે કમેન્ટ કરશે, સબસ્ક્રાઈબ કરશે, મને લાઈક ને મારા વિડીયો રોજ જોઈશે, એને હું આ તબલા કાલે જ પરમ દિવસે એને હું ગિફ્ટ કરીશ, કેમ કે આ ભારતમાં ગમે તે તમે ખૂણામાં હશો, આ તબલા તમને આપી દઈશું। જય શ્રી રામ। તો હવે આપણે એક હજી ગીત ગાઈશું, એ ગીતનું નામ શું થશે, ચાલો તમને એ ગીતનું નામ કહું, તો એ ગીતનું નામ છે શ્રી રામ જય રામ, ઓકે। તો આપણે એ ગીત ગાવા માટે રેડી થઈશું। 3, 2, 1 સ્ટાર્ટ। તમને આ લાગે છે કે આ કેવું ગીત છે, તો આ જોઈ લેજો, બરાબર। તો સ્ટાર્ટ ફરીથી। શ્રી રામ
આ ગીત તમને સારું લાગ્યું હોય તો આ ગીતનું નામ તમે કમેન્ટમાં લખી દેજો, બરાબર. આ ગીતનું નામ છે શ્રીરામ જોયા. હું બીજું ગીત ગાવા જઈ રહ્યો છું. આ ગીતનું નામ છે આપણે તમને કહું તો પહેલાં મારી વિડીયોને લાઈક કરશો, બરાબર લાઈક જરૂર કરી દેવાનું. ને હું હવે ગઈશ બાળગીત. તમને બાળગીત ગાવું ગમે છે ને બાળ મિત્રો? આ તમને જેને તબલા શીખવાડવાના હોય ને એને કહીએ, બરાબર. આપણે બાળગીત ગાઈશું. કોયલ કૂકુ ગાય તો હેલો બાળ મિત્રો, તમને આ તબલા જોતા હોય તો જોઈ લે એકવાર અને મને કમેન્ટમાં કહી દો આ તબલા જોતા હોય તો હું તમને પરમથી ગિફ્ટ કરી. મારે એક સર છે, મને મારી વિડીયો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરવાનું, બરાબર. તો આ તબલા તમે જોઈ લો કેવા છે. આ એનું મોટું સાઇઝ ને અને આ એનું નાનું સેટઅપ. આ થોડું તૂટી ગયું છે પણ હાલે જો તમે જોવું હોય હાલે કેવું. તો આ તબલા જોતા હોય એ લાઈક કરજો. આ જો તમે ગમે ત્યાં તબલા વગાડો ને તો આ આંગળી ખાસ લેવી પડે. અને આ હે ને આ આંગળી અહીંયા સેટઅપ કરવું પછી. તો બધા મારા બાળ મિત્રોને જય શ્રી રામ. તો વિડીયો સ્ટોપ કરું છું. જેને આ તબલા જોતા હોય પરમથી મારી વિડીયોને સબસ્ક્રાઈબ લાઈક જરૂર કરી દેજો. આજથી જ કરો દો તો ચાલશે. જય સ્વામિનારાયણ.